સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદના ભુરિયાવીના નગરપાલિકા કારોબારી ચેરમેનના પત્નીનો આપઘાત। નવનિયુક્ત કારોબારી ચેરમેન ઋષિન પટેલના પત્ની રિદ્ધિ સુથારે કેનાલમાં જંપલાવી આપઘાત કર્યો। લાંભવેલીથી પસાર થતી કેનાલમાં જંપલાવ્યો અને કણઝરી નગરી નજીક કેનાલમાંથી પરિણીતા નમૃદ્ધિ મળી આવતા સ્થાનિકોએ બહાર કાઢ્યો। કરજણી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું। બારિયાવીના ઋષિન પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। 1.5 વર્ષના બાળકની માતાના આપઘાતથી બુરિયાવીમાં ચર્ચાઓ ઉઠી। રિદ્ધિ સુથાર મોડલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી હતી। પતિ ઋષિન પટેલ તાજેતરમાં જ બુરિયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી જીતી કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે। અચાનક રિદ્ધિના સુસાઇડથી બુરિયાવી સહિતના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। કરજણી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી। વડતાલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી। પતિ રાજકીય વગ ધરાવતા હોવાના કારણે સમગ્ર મામલે ભીનું સંકેલવાની ચર્ચાઓએ જોર પકડ્યું। નડિયાદ ગ્રામ્ય મામલતદાર ડીવાયએસપી વિમલ બાજપાઈ, વડતાલ પોલીસ સહિતની ટીમ ડેડ બોડીનું સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે કાર્યવાહી કરી। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।